હારું વીરપુરમાં દુકાન તો નાખી લીધી. કોઈ ગરાક થાય તો હારું છે. છે આ શનિવારો માણા દેખાતું નથી. આ તડકો છે ને એટલે ઓછા દેખાય. હમણાં ગરાકી જામશે પછી તારું હાલી જાય રાધા. આવો ને ભાઈ શું લેવું? બેન થેલો લેવો હે. થેલો? આ બધા થેલા જ છે. થેલીઓ એકઈ નથી. આવા લેડીઝ નો નહીં, જેન્ટ્સ નો લેવો. જેન્ટ્સ નો થેલો. જેન્ટ્સ માં લેવો? એ ભાઈ લેડીઝ જેવા જ લાગો છો. આ બધા લેવો ને તોય સારા લાગશે. ભાઈ એમાં એવું છે અત્યારે જો વાતાવરણ વરસાદ નું થયું હોય ને તો આપણે એવો થેલો જોઈએ કે પાણી ગમે એવું પડે ને અંદર કપડા આપડા ભીના ન થવા જોઈએ. હા અને એવો સેફટી વાળો બતાવો. બાકી આવા નથી લેવા. આવા કોથરા જેવા કોણ? કોથરા જેવા નથી ભાઈ. કોથરા જેવા નથી. અમદાવાદ થી માલ આવે છે. હા એક કામ કરો, મને સારો એવો થેલો બતાવો. વોટરપ્રૂફ હો, વોટરપ્રૂફ. હા વોટરપ્રૂફ. એટલે ઈ વાળી થેલો કેવો આવતો? અરે તમને નથી ખબર રેગઝીન નો? ભાઈ મે હમણે આ ધંધો ચાલુ કર્યો છે એટલે મને થોડી ઓછી ખબર પડે. આ રેગઝીન નો થેલો આવે જ્યાં સામે રહ્યો ને એવો. આ તો એમ કયો ને હું તો એને થેલો કહું. હા તો ઈ બતાવો મને. હા બીજું કાઈ ન કહું. હા હું ગામમાં ધંધા કરવા આવ્યા. ધંધા તો કાઈ તમારે હાટું નથી ધંધા કરવા આવ્યા. અમારે ખાવું હોય ને. એમ? હા આલ્યો 600 વાળો છે આ. 600 રૂપિયા? હા થેલો તો સારો છે હો. એ હારો જ હોય. અમદાવાદ થી માલ આવે હારો જ હોય. પણ આમાં ખાના ઓછા હે. પણ એ ભાઈ તમારે જાજા ખાના નું કરવા છોકરા છે ને એમાં એવું હું ફરવા જાવ ને એટલે દાંતીઓ હોય, તેલની બોટલ હોય, પાવડર નો ડબ્બો હોય, મારે બધું અંદર રાખવાનું હોય કારણ કે હું રહ્યો એકલો માણસ. એમ કરો બાઈ ને અંદર બેહાડી દો ઠેલામાં. બાઈ વધતો તો અહીંયા થેલો લેવા થોડા. હા બધું હમાઈ જાય એમાં. થેલો જોતા નથી તમે? થેલો તો સારો છે પણ હરખું કરી દો કઈક થોડું વ્યાજબી રાખો. 550 દઈ દેજો. 550? હા આમાં બીજો કલર હે? બીજો કલર? બે કલર છે. એક કાળા જ છે. હા તો ઈ જ હાલે. લઈ જાવ ને ભાઈ. બોણી મોણી માં હુને તો મગજ મારી આમાં કરો. અંદર શું ભર્યું હે? એ અંદર કોથળિયું ભરી હોય બીજું કાઈ નો ભર્યું હોય. મેં તો કાઈ કીધું- માણસ નથી ભર્યા. મેં કીધું ઓલા હેરાફેરી ની જેમ પૈસા નથી ભર્યા ને આમાં. હેરા ફેરીમાં? હેરાફેરી માં ઓલા બાબુ કાકા. હા હા એક ના ડબલ એમ. એક ના ડબ્બો. હા સારું હાલો થેલો સારો હોય લેતો જાવ. લેતા જાવ લેતા જાવ. અને એક હવે મારું હગાઈ નું નક્કી કર્યું ઘરવાળી ને બર્થડે માં દેવું જોઈએ ને આવું હા કંઈક. આ કેટલા વાળું? ઈ હોવા વાળું છે. લઈ જાવ. આના હરકા 50 રાખો. આપી દો ને હવે. રૂપિયા દઈ દ્યો. હા, બીજી વાર તમારી પાસે જ આવીશ ને ગામ આખાને અહીંયા મોકલી વીરપુરમાં. તો હા કે મીણાવાવ ચોક માં જઈજો. વીરપુર ની અંદર જોરદાર પર્સ ને થેલા મળે છે. મોબાઈલ રાખવાનું છે. લાવો તમારે તમારો હગાઈ થવાની છે? હા હે આઈજો જમવા. ગુંદી ને ગાંઠિયા ઓલા સોરી દાળ ભાત શાક ને એવું એટલે રાખ્યું. તમે તો જલારામ બાપા ને ગુંદી ગાંઠિયા જ ખાતા લાગો છો ભાઈ. હા બાપા ના અમે ગામના કોઈ દી ને જલારામ બાપા ની જયંતિ હોય ત્યારે તો જતા. ઠીક. લાવો તમારું સ્કેનર લાવો. એ આ બાજુ. રાધાબેન થેલા વાળા. હા અને આજુબાજુ વાળાને કહી દેજો. પાકું પાકું. જા 550 રેડી? આ રેડી. સારું હાલો. એ ભાઈ હંધાઈને કહી દેજો. અંધાઈ ને કહી દે, ગામ આખા ને કહી દે. હો. આખા ગામને કહી દેજો. એ સારું હાલો. તમારી ઓલી નવી વાવ કરી છે એને કહી દેજો. ભાઈ તો સારો હતો. 550 ઓના દેતો ગયો ને ઓના દેતો ગયો ને. આહા રાધા તારું હાલી જવાનું થયું છે હો, એવું લાગે છે. વાહ રાધા વાહ. હા ઉનાળાનો તડકો એટલે કેવું પડે હો. અને થેલાય ચોમાસાના ભરીએ ઈસો મસ્ત ના લુગડા પલરે જ નહીં. ચોમાસું ક્યાં આખું હતું હવે. ગરાક તો આવે તો છે થોડા થોડા. આવો ને બેન શું લેવાનું હે? કેવા લેવાના છે? આ બાજુ આવો તો બતાવું. બધુંય હોય બેન. પર્સે હોય ને હંધુય હોય. પર્સ બતાવો. આલ્યો આ પર્સ તમારા લોક છે. તમે એ બેન એમાં પૈસા નથી ભર્યા તો તમે ખોલી ખોલીને જોવો છો. એટલે જોવું જ પડે ને ખાના કેવડા આવે છે ખબર ન હોય અમને. એટલે ખાના તો મોટા જ છે. મોટા તો દેખાય છે. એમને જોઈ આવીને જ લઈ લેવાનું. એ તે જોઈ આવે ને જોવો ને પણ એમ કે ખોલી ખોલી આ નું તો જોવો. તમે હજી હાથમાં લીધું તા એમ કયો કે બેન આમ જોવાનું ન પણ હોય. એમ નહીં તમારી જેવા બેન ઘરે આવીને તોડી તોડીને વયા જાય. બધાય હરખા ન હોય. હા જોવું જ પડે ને આમાં મારો મોબાઈલ નાખવા હોય, કટલેરી નાખવી આમાં હમાય નહીં.
આલ્યો બીજું બતાવો, આવું નથી જોતું. હજી બીજું બતાવું તો તો એમ કરો ને આટ લઈ જાવ ને આમાં તમારું ખાનદાન આખું આવી જાય. પણ આ તો કેવી ઠેલી છે, ઠેલી નથી જોતી મારે ખંભે નાખી. અને આ ખંભે લગાડો તે સારું લાગે એમાં શું છે? બાપા મારે તમે તો પાછા બહુ VIP હો. તઈ રહેવું જ પડે ને, અત્યારે જમાના પ્રમાણે રહેવું હા. જ પડે. હે એટલે તમે લેવા જ નીકળ્યા છો કે ટાઈમ પાસ કરવા નીકળ્યા છો? લેવાસ નીકળી, પાસ લેવું હોય તો સાઈ આવી હોય ને ઘણી દુકાનો છે, ત્યાં ન વઈ જાવ. હા તમારી જેવી ફરવા ઘણી નીકળે છે. એવો ટાઈમ જ નથી અમારી પાસે. એ ટાઈમ વાળી નીકળે છે ને વગર ટાઈમ વાળી નીકળે છે. આપણે ધંધો લઈને બેઠા ને તો બધાય ગરાગ આવે. એ પણ તમારી જેવા ગ્રાહક આવે ને એવા નથી જોતા ભગવાન. આલ્યો આવું ય નથી જોતું. મનમાં રાખે જોઈ લેવા દ્યો ને. હે હા. એ તો જોઈ લ્યો, જા દુકાન પડી હરતું બધું જોઈ લ્યો જી જોવું. ઓલું બતાવો તો, આવડું આ ક્રીમ કલર નું. બેન ધંધો લઈને બેઠા હોય ને બકબક ન કરાય. બક બક તો કરવા પડે ને. આલ્યો અમદાવાદ નો માલ આવે છે, 1 નંબર માલ આવે છે. હા આ તો પાછળ ખંભે નાખવા નાની છોકરીઓ ના છે. એ તમારી બાયુ ના છે, છોકરીઓ નો નાખ્યા. એટલે આ પર્સ હું બે ખંભે નાખું, છોકરી જેવી લાગુ ડો હું બહુ. પણ તમે કીધું ઈ બતાવી બેન, તમે તડકા તડકા નો મગજ ખાલી કરવા આવ્યા હોય એવું દેખાય છે મને. ઈ તો ધંધો લઈને બેઠા હોય ને તો મગજ ખાલી થાય. એટલે તમારે જોઈતી હું ઈ કયો ને. મારે એક સાઈડ માં નખાય ને એવું પર્સ જોઈએ છે. આ તો નાની પણ છોકરી બધું એક સાઈડ નું છે, આમાં બે સાઈડ નું એકોય નથી. એકોય દેખાતું નથી. હે આમાં દેખાતું જ નથી. આ બધું એમ અરે, કરો. એવું પર્સ જોઈએ, એક જોડી કપડા હમાઈ જાય, મોબાઈલ હમાઈ જાય, ને કટલેરી હમાઈ જાય. હે હા. એવું પશુ નથી રાખતી જાઓ. એ પણ આ રહ્યું એક તો બતાવો. એ તમે જોવા વાળા છો ને, જોવા વાળા નું દેતી નથી, જાવ હાલો. એ આવો ધંધો કરતા ને કોઈ નો આવે. એ તને જોતી નથી, તારી જેવી આવે તો એ બધું ખાલી થઈ જાય એમ લઉં. મારી હારી લે ગરાક તો જો થોડા આવે છે. મારા હારા ગરાક તો જો થોડા આવે છે, કોઈને કઈ લેવું જ નથી. ખોટે ખોટું ઉડાડોમાં ધૂળ ઉડાડોમાં ધૂળ તો ઉડાડવી પડે ને, તઈ તો ગરાક આવે આમ. શું ભાવ છે? શાકભાજી લેવા આવ્યો થેલો આપો. હે શાકભાજી લેવા આવ્યો શાકભાજી ને છેલ્લે નથી વેચતી, હું તો ફરવાના વેચું છું. ફરવાના. તો આ શાકભાજી નહીં જડે, હું લાગવા જડે. શાકભાજી ને છેલ્લે મારી પાસે ન હોય, એમ કરે કે આમ કે થેલીઓ વેચતા હોય ને 10 વાળી એવી લેવાય. આમાં કોને કીધું શાકભાજી નો? આમે હે આમે જ શાકભાજી. આમાં શાકભાજી લઈ જાઓ. તો મારે તો વેચવું જ છે, લઈ જાઓ. કેટલા વાળા? 150 વાર. આમાં ધોઈને પણ સારું નહીં રાખે. શાકભાજી લેવા જાય ને તો કેમ આનો ઠેલો આપો, ધોઈને સોંપી આવો. હે ધોઈને સોંપી આવો ઠેલો આપો. પણ ડોહી સોંપી તો બધી સોંપે, ડોહ્યું તો છે ને, ડોહ્યું VIP થઈ ગયું છે. હા બધી સોંપ છે, તમે લઈ જાઓ. હવે આ ધોઈને સોંપી આવો. હે હે શું વાત કરો? ફેન્સી છે અમારી ડોસી. હે ફેન્સી ડોસી છે. આવો બધો આકાર છે. અરે અમારી ડોસી ફેન્સી છે. પણ હકાડો ને અમારે શું જાય. અમારે આવી ડોસી એક જ જન્મ લીધો. આ લાવો છે 250 રૂપિયા હાલો. 250 નું હોય, ડોસી ને 150 જ હોય. હે 150. એટલે બહુ અમારે થોડા નાખવા પડે. અમારે અમારે ડોસીનું માન બિચાડીને લઈ જવું છે તો તમારે મેળ થઈ જાય. એ 200 લાવો હાલો. તમારે લોદર કોણ કરે? લોદર કરવાનો ટાઈમ નથી, ગરાક જાય છે માર. ક્યાં અહીંયા એટલા બધા ઘરાક તૂટી પડ્યા, તમારે ઘરાક જાય છે. હે બધા ધંધાવાળા આમ જ કહેતા હોય, ઝટ દઈ દ્યો, ઘરાક જાય છે. હું કહું, પણ તમારા જેવા ભાવ કરે ને તો બીજા ગ્રાહકમાં મારે ભાવ થાય એમ કહું છું. એટલે હું એમ કહું છું કે બરોબર જ લ્યો. તમે બહુ માથાના થઈ ગયા હોય એવું દેખાય છે. એ માથાનું જ રહેવું પડે તો જ હાલે, નકર હાલવા ન દે. હા રાધા બેન નામ છે મારું. આમ ક્યાંથી ફરી આવો? અમદાવાદ થી આવે છે. તમારે શું કામ? અને હા શીખવો હે અમારે ગઈઢા માણસ ધંધો હે શીખવો હે. એ ગઈઢાનું કામ નથી, હાલવા મળો ને પૈસા લાવો. અરે ગઈઢા મારે તો માણસ ધંધો ધંધાની ન લાઈન જોતી એટલે હું આવ્યો તો. મારે કઈ થેલો લેવાનો નથી, હે લેવો નતો કઈ. કેમ વેચો હો? મેં કીધું મારે ભરવા થાય એમ. તો એવો ટાઈમ પાસ ખોટી કરવાની નો આવતા હોય તો જાવ ને એમ દોરીઓ પર જવાય. મારી પાસે ન આવવું જોઈએ. શરમ નથી આવતી? હાલ આવો ધોઈડાવો છો લે, ટાઈમ પાસ ખોટી કરવા આવ્યા. કેમ એવું નવરી હોય એની હાટુ? મારા હારા લે આવા ધોઈડા આવે. આ રાધા વીરપુરમાં તારું આવું હાલશે ને તો હાલશે નહીં તારી દુકાન. ફેરીમાં હાલવું પડશે તારે, નકર આવડે હાલવા નહીં દે. રાધા તડકો હોય એટલે એના બાપનો છે હો. મારા હા તડકા વેકેશનમાં તડકામાં કેમ માણા નીકળે? વેકેશન એ લમાવી નાખ્યું પણ હું કામનું. તડકાના કોક નીકળવા તો જોઈને તો તારો વેપાર હાલે રાધા, નકર હું હાલે.
મને તો એવું લાગે છે આમાં ખાવાના નહીં થાય એવું લાગે છે. આવે કોક થવું. એ ભાઈ આ બેહવાનું નથી, ઊભા થાવ તો પડી જાય. દેખાતું નથી. કઈ વાત કરો તમે લે પડી જાય એ હેઠીનો ઉતાર ને નકર 2 લાખ જીકીશ ને. એ સસ્પેરી ઉતાર. ઈ તો છોકરું હા ઈ બે તો હાલે હવે તમે અહીંયા ક્યાં શું ભલે ને હું તો એ બિચારો માંદાવને હું નથી દેતી કાઈ જવાનો અરે એમ માંદાવ કરે. વાંધો નથી હો. આ તો છે હવે હું અહીંયા સ્કૂલ બેગ લેવા આવ્યો છું. એવું છે. નાનો ભાઈ હા હે? મોટો આનો. આ બધાયથી નાનો લા થોડી આ વેચલો નંબર હે હા આ બધાયથી મોટો એટલે હું જોતો છું બોલો ને ભાઈ. પેલા લેવા બીજું હું આ તો ઠેલા કી લેવા એ ભણવાના ભણવાના. હા ઓય નારી હલે કેરી કોમ આ, એ, લઈ લે, લઈ લે. તમારું લાગે એલા તમે જલારામ બાપા ને નારિયેળ નથી ખાધું? અને ત્યાં 50 રૂપિયા કેતા હતા મફત નું મળે તો ખાઈ લીધું એ ઈ ખાઈ લ્યો ને ભાઈ, ઈ તો મારે આને કોક મૂકીને આ વળી પણ હું તમને ખાઈ ગયા ખવડાવું. તને અંગુ કેમ એ ઈ ઘરે જઈને ખાવું લઈ લે હાથમાં એ તમે ખાવા આવ્યા છો કે લેવા આવ્યા છો? લેવા દે લેવા હે? દેવા દે એટલે હું સ્કૂલ બેગ. હા આ ભાઈ ગુજરાતીમાં બોલ ને, મને એવું બોલતા આ આવડે. દખતર દખતર દફતર બોલ ને. હા ઈ હા આ બેન પાસે નહીં હોય રાખતું નથી હોય ગરીબ માણા દીતા આ તો આપણે જેવા અમીર માણા અહીંયા આવ્યા ને બેન પાસે તો છે પણ નાના છોકરાનું હો હાલે. હું કઈ થોડું પેલું ભણું છું નાના છોકરાનું દફતર એ આપી તમે દો ડાયરેક્ટ. પેલુંય નહીં ભણતા હોય ને બીજુંય નહીં ભણતા હોય, માસી, મને તો માસી, લાગે માસી, તમે એમને હૈસો. એવું દેખાય. હવે આ બેન તો જો વાત કોટે કોના બનાવવાનો ધંધો આયતરાસ. મને મને હું ખબર પણ આવે આને તમે ખબર એવા જાવ હોય ને તો મા બાપને લઈ જવાય આમ ઓલી બાજુ. હું તો અહીંયા કઈ ફેસિલિટી વાળો દેશ. મા બાપની તમે ક્યાં વાત કરો ઈ અહીંયા ઘરે રહેતા જ નથી હે? હા અમે ભાગી ગયા અહીંયાથી હે? એટલે હોસ્ટેલમાં વયા ગયા ઈ. હોસ્ટેલમાં? હા એવું દેખાતું નથી હો હોસ્ટેલમાં. મને તો એવું લાગે છે ભિખારીના પેટના લાગો. એટલે ભિખારી હોય તો હોસ્ટેલમાં ન જતા હોય હોસ્ટેલમાં બધાય જતા હોય એટલે વાત તો જો કરે એ કેવી વાત પૈસા કરે વાળા હોય ને ઈ જ હોસ્ટેલમાં જાય. મેં એમ તો સાંભળેલું છે. ભલે હું ભણેલી ન હોય હો. અરે ન્યા ખાલી 50,000 રૂપિયામાં તમને આખો વરદી લગીને તમને ન્યા વાતે હાસી આવા અભણ એ માણસો તું ભલે ભણેલો રે ભાઈ, હાલતી નો પડે. આજપા કાંઈ લેવાય એ દફતર તો દેતો જા. એ મારો હારો જોતો મને. આવજો દેખ નતા એ મારા હારા લે દફતર લઈને ભાગી ગયા. કેમ એના બાપ નું હોય આયા? માલ રૂપિયો કરીને હું ભેગો કરું છું અને આ દફતર લઈને વયો ગયો. મારો હારો અહીં નીકળે ને તય વાત.